હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મસ્ત છે ને આપણે રેડી તો થઈ ગયા છે કમ્પ્લીટ. બાકી વરસાદ છે ને આજે અત્યારે એક ટીપું આવતું નથી, રહો તમે. અને વરસાદ અત્યારે એટલો અંધારો છે ને એટલું અંધારું છે, તમે જોવો આ બાજુથી આમ ફૂલ વરસાદ આવશે ને એવું કહેવાનું આવશે. પોપટ જાય છે ભાઈ, પોપટ જોયો ઘણા દિવસો પછી. 3 છે, 3 પોપટ, 4 ગામડે હોય પોપટ. અહીંયા તો બહુ ઓછા જોવા મળે. અહીં કાગડા હોય પાછા ના આટલા અને તમારે કબૂતર ને અત્યારમાં મસ્ત હોય ને. બાકી આજે સુરતની અંદર રેડ એલર્ટ છે વરસાદના કારણે. જેવું આપણે પહેલાં થયું ને એવું થવાનું છે આજે. 100% જેવી વાત ફાઇનલ જ છે. જવો અહીંયા હે ને એટલો અત્યારે વાપી વલસાડ મને એમાં વરસાદ ચાલુ જ છે. અહીંયા વરસાદ નથી આવ્યો, બાકી ફૂલ વરસાદ આવવાનો જ છે. ઓફિસ જ આવવાનું છે, પણ રેનકોટ પહેરીને અત્યારે એવું લાગે ને તો વહેલું વી જવું હોય થોડું, પછી રજા પાડી દેવાની. આ બધા અત્યારે રેનકોટ પહેરીને મીડા છે તો જતા નથી અત્યારે. બાકી રેનકોટ છે ને રસ્તામાં પહેરવો જ પડે. જો દૂર જવું હોય તો મારે ત્યાં એટલા નજીક હોય એટલે મારે કાંઈ બહુ જરૂર ન પડે પહેરવાની. દૂર જતા હોય ખાસ જરૂર પડે પહેરવાની. એટલે આવું છે કંઈક વાતાવરણ મસ્ત. સવારમાં બપોર સુધીમાં જો નહીં આવે, ઓલો વરસાદ વધી જાય તો આપણે આવી જવું સીધા ઘેરે. હસ્તે જવાનું થતું નથી. ફૂલ વરસાદ થઈ ગયો છે જોરદારમાં ચાલુ. જો આવું છે ભાઈ. અને મારે છે ને કેવું થાય છે, ઘણા સબસ્ક્રાઈબર કેવું કરે, અનસબસ્ક્રાઈબ કરી દે છે મને. વિચાર કરો, મારે અત્યારે 283 સબસ્ક્રાઈબર હતા, તો 2 સબસ્ક્રાઈબર મારે ઓછા થઈ ગયા. 2 નહીં, આમ તો અત્યારે ગણો ને તો 25-30 ઓછા થઈ ગયા. કેમ કે જ્યારે હું વધારું ત્યારે એક ઓછા કરી દે, જ્યારે હું વધારું ત્યારે એ ઓછા કરી દે એમ. પણ ભાઈ મારે 150 થાય, 150 થાય, 500 થાય, શું લેવા દેવા તારે. પણ અમુક છે ને એનું કામ જ એવું હોય કે અનસબસ્ક્રાઈબર કેમ થાય છે, આ માણસ આગળ કેમ નથી વધતો, આગળ વધે ને તો એને હું નીચે પાડું, આવી કોશિશ હોય એ માણસની. તો એવા માણસ છે ને આગળ વધે નહીં. અને આપણે એનામાં બહુ ધ્યાન નહીં દેવાનું, ઇગ્નોર કરવાનું. હું એક તમને જીવતું અને જાગતું અને લાસ્ટ મસ્ત ઉદાહરણ તમને સમજાઈને હું ઉદાહરણ દઈ દઉં. ગામડે કોઈ માણસ રહેતા હોય ને તો એને પૂછજો, મમ્મી પપ્પાને, દાદાને બધાને, ગાય દોરી ને ગાય, એટલે ગાયની આચર હોય ને એને નીચે ઈતળી ચોઈટી હોય. ગાયની નીચે ઈતળી ચોઈટી હોય આચરમાં. એટલે મમ્મી આમ ગાય દોવાનું ચાલુ કરે ને, મમ્મી હોય કે બા હોય, XYZ કોઈ પણ હોય, ગાય દોવાનું ચાલુ કરે ને એટલે દૂધની ધારા નીકળે ને, ગાયની દૂધની ધારાઓ નીકળે ને, એટલે ઈતળી છે ને ત્યાં હોય ને ત્યાંથી આમ દૂર વહી જાય, ઉપર વહી જાય ઈતળી. હવે અમૃત જેવું દૂધ આવતું હોય ગાયનું, તો એ ઈતળી ગાયનું દૂધ ન પીવે અને લોહી પીવા હાટું ઉપર વહી જાય. એટલે હે ને આવું હે, અમુક માણસો લોહી પીવા જૈનમાં હોય, એનું કાંઈ આપણે બહુ માથું નહીં મારવાનું અને આપણે આપણું કામ રાખવાનું ચાલુ. કેમ કે એનો તો નિયમ છે અને ધંધો છે, અને એ કે કોક માણસ કેમ નીચે પડે અને કોકને કેમ આપણે નીચે પાડી, એ જ એનો ધંધો હોય. એટલે લોહી પીવા જૈનમાં હોય એને એ કરવા દેવાનું, આપણે આપણું કામ કરવાનું. આપણે હંમેશાની માટે એની માટે મેં કોઈ દી કીધું નહોતું બ્લોગમાં, પણ આજે કીધું આ માણસનું કે મારા ચેનલ ઉપર નોટિસ કરીને બેઠા છે. બધા મોટા ક્રિએટરોને ખાસ છે કે ભાઈ આવું તો આવ્યા જ કરવાનું છે. જે સાહસ કરવું હોય ને જેને આવવું હોય સોશિયલ મીડિયામાં, એ આવજો. આવા માણસો તો તમને મળશે જ, તમારી પાસે હોય જ આવા. કોઈ દેખાય નહીં, શકુની વિચાર કહેવાય એને. એટલે તો ચાલો લેટ ગો કરવાની વાતને કે બહુ જાણવાની લાંબી કરવાની. તો ચાલો મળશું
આજની જર્નીમાં વરસાદ બતાવશું પછી તમને. બાકી આમ જો વાહ ભાઈ વાહ, કેટલા કબૂતરિયા કારે. તો ચાલો મળશું આખી જર્નીમાં અને વરસાદ બતાવશું તમને બધાને. પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભાઈ ત્યાં છે ને રજા છે એ તમારે જો સવારની હુવેડ કરે, એક ધારો હુવે આરામ કરે નિરાય છે મારી જેમ હું રવિવારે આરામ કરું ને એમ જ આરામ કરે છે. એકલા સૂતો હોય. આજે રજા જવાનું નથી એને, આખી રજા થઈ ગયો ને વરસાદ ચાલુ. તો બકા જેટલી બોલાવવાનું હોય આગળ તમે જોવો ધીમે ધીમે. પૂર રેડ એલર્ટ છે આજે 5 જિલ્લાની અંદર. વરસાદ છે બહુ એટલે બહુ બહાર. અને હું તો એ બધો થોડો ઘણો પલળી ગયો છું અને થોડો ઘણો કોરો છો. ભાઈની તો પી ગયા હે. હવે હું પી જાઉં. ચાવી હતી મારી પાસે તો સારું થયું. ચાય તાળો ખોલીને આપણે રૂમમાં ગયો ને બહાર બેસવું પડે તો ભાભીને ઉઠાડવા પડે. એટલે હું કંઈ છે નહીં બહુ વાંધો નહીં. બીજી આપણે કરે અને આપણે કંઈક સુઈ જઈ શાંતિથી. પછી ઉઠીને ચા પીવાનો આજે ઘરનો ચકાચક. આદુ વળી ગયો હવા 3 થયા. મારે એક જગ્યાએ વધારે વરસાદ છે ને મેં ના પડી કોઈ આજ નહીં આવતા અહીંયા. એમ મારે બધા શેઠ આ બધા બહુ સારા છે. કંઈ હું કંઈ હોય ને તો તરત કહી ગયા કાંઈ વાંધો નહીં, તાર ન આવવાનું તો હાલ છે. એટલે આપણે હવે સુઈ જાય ઘડી. કાંઈ ન ભરે, ભરી દો તમને બસ. ચોમાસું હોય ને એમાંય વરસાદ અને આ ચા આવો ગરમા ગરમ. છોકરાઓની આજ વહેલી રજા પડી ગઈ છે કઢાઈને. તો છે ને ભજીયા ખાવાની ઈચ્છા થઈ ગઈ છે મને ભાઈલાને બેયને. એટલે ધાણા મેથી લેવા નીકળ્યા છે હું ભાઈલો બે. હવે જોઈ ધાણા મેથી ને શું છે, કઈ રીતનું છે ને ક્યાં આયોજન છે, મળે છે કે નથી મળતું. લઈ લે આ બાજુ. ઓલા પણ શું છે, કેવું છે લે આ રાખ તો ઊભી મને જોવા દેતા. એક ભાઈ એવો હોય તાજો તાજો માલ છે ને કઈ રીતનું છે હવે અને શું છે માલમાં હજુ જોઈ લો. માર્સ મરચા મેથી કોથમીર 2 જ વસ્તુ હાલે સુરતમાં. 1 વે આપણે બાયુની માર્કેટમાં આવ્યા છીએ આ ધાણા મેથી લેવા. જોઈએ આપણું કેવું હાલે છે અહીંયા. માર્કેટમાં પાછો ગારો એટલો ને એમાં અહીંયા બકાલું લેવા આવું એટલે ભાઈ એની વાત પૂછો તમે જોવા કે ઊભું નથી રહેવા એટલો ગારો છે અહીંયા. આજે બનાવવાના હે નવીન ભજીયા ડુંગળીના અને બટાકાના ને બધાના અલગ અલગ. એટલે હું પહેલો લીવા છે કાંઈ થઈ ગયું કટિંગ અમારે બધું ચાલુ ધીમે ધીમે ભજીયાનું. એટલે હવે થાય ખરું જોઈ કેવા ભજીયા બને છે. દીકરા છે નવી આઈટમ ચાલુ કરવાની. બાકી તો રૂહીબેન થઈ ગયા વિડીયો ચાલુ કરો ને બ્લોગ લાવો ને એટલે એ વહી જાય દીદી. ખબર નહીં હોય બીવે હે શું કરાય કે. હા એટલે હવે પહેલાં મને એમ કહેતી મને બ્લોગમાં લઈ જવાય કે મમ્મી પહેલાં કહેતી કે મને બ્લોગમાં લઈ જવાય. હવે બીવે બ્લોગમાં આવતા. સ્કૂલે જવાનું ચાલુ થઈ ગયું ને એમાં બીવા મીડી. વરસાદની બોલે બાકા જકી બોલે. બાકી અમારે જો ડુંગળીના ભજીયા થઈ ગયા છે, પટ્ટી થઈ ગઈ છે. અહીંયા લસણવાળી બટાકા ચિપ્સ બનવાની તૈયારી છે અને બટાકાની આપણે પ્લોટ થાય છે રેડી. જો કેવા બનાવો ને ધાબડા ધાબડા દાબડા ધાબડાની દાબડા દાબડા બનાવ્યા હે લસણવાળા. પછી બધા યાકારા નાખી દે ને પછી જો આવડે તારે જમવા બેસી જાય. હા દાળ વાળા મામાને ફોન કરીને કરજો. પટ્ટી આવી ગઈ છે ફૂલે ફૂલ કડક લાલ. બટાકા પૂરી ડાબડા દહીંની ચટણી
હવે અમૂલ ક્રીમ અને હવે આવે છે એક આપણે મેન વસ્તુ ડુંગળીના ભજીયા. જો ભાઈ સુરતની અંદર રેડ એલર્ટ છે ને તો એમાં આપણે 9:30નો ટાઈમ આપ્યો હતો ને 9:30 અત્યારે જો 9:30 થઈ ગયા છે અને 9:30 ધીમા ધીમા સાટા ચાલુ થઈ ગયા એટલે હું તમને બતાવું અત્યારે જો કાયદેસર જો ધીમા ધીમા સાટા ચાલુ થઈ ગયા છે. ફિક્સ ટાઈમ 9:30નો એટલે 9:30 મસ્ત બધાના સાટા ચાલુ થઈ ગયા ને બાકી ફૂલ રેડ એલર્ટ છે આજે અમારે અંદર. હાઉ જો રૂહી કંઈક કરે છે ઊભી ના માણસો બધા મીડિયા ધીમે ધીમે ઘર બાજુ ભાગવા આવે. ખબર જ છે વરસાદ આવી જવાનો એટલે કોઈ દેખાતો નથી સોસાયટીમાં. 2-3 છોકરા છે ખાલી આટા મારે છે બાકી સાટા ચાલુ થઈ ગયા ને ફૂલ વરસાદ આવવાનો હોય જ રાતે. રેડ એલર્ટ ફૂલ વાતાવરણ જોવો તમે એકદમ કેવું થઈ ગયું છે. જો ભાઈ તમને કદાચ 4-વ્હીલની લાઇટમાં દેખાય વરસાદ ધીમો વરસાદ ચાલુ થઈ ગયો હોય. જો આપણે ત્યાં તુલસી મને અંદર લઈ લીધા છે અને રેનકોટ ને બધું સુકાઈ જાય. હવે આપણે હોઈ જાઉં અને ફૂલ ભાઈ સુરતની અંદર રેડ એલર્ટ છે આજે રાતનું. તો રેડ એલર્ટ જોઈ છે આજે કેવું રેડ એલર્ટ હાલે છે. અત્યારે ખાડી તો જો કે 2 કાંઠે હેલી જાય છે ફૂલ અને પવન પણ હતો આગળ પવન પડી ગયો. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને જોઈએ કાલે કેવું વાતાવરણ છે, વરસાદનું પાણી ભરાણું છે કે નથી ભરાણું. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.